નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા। આજના લેક્ચરની અંદર આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ। તો પ્રકરણનું નામ છે અંકુશ। આ પ્રકરણ કેટલા ગુણ ધરાવે છે? તો 6 ગુણ ધરાવે છે। 6 ગુણનું પ્રકરણ છે। તેની વહેંચણી કેવી રીતે કરવામાં આવેલી છે? તો વિભાગ એ માં એક પ્રશ્ન એટલે કે MCQ જેનો 1 માર્ક્સ, વિભાગ બી જેમાં એક પણ પ્રશ્ન નહીં આવે, વિભાગ સી એક પ્રશ્ન 2 માર્ક્સનો, વિભાગ ડી એક પ્રશ્ન 3 માર્ક્સ અને વિભાગ ઈની અંદર એક પણ પ્રશ્ન નહીં આવે। તો આ રીતે કુલ 3 પ્રશ્નો અને તેના ગુણ 6। આ રીતે આ પ્રકરણનો ગુણભારાંક રહેશે કે એક MCQ, એક 2 માર્કનો પ્રશ્ન અને એક 3 માર્કનો પ્રશ્ન આ રીતે પૂછાય છે। પરંતુ આ વખતે જે પેપર સ્ટાઇલ બદલવામાં આવી છે કે જેની અંદર 30 માર્ક હેતુલક્ષી છે અને 70 માર્ક્સ મોટા પ્રશ્નોના છે, તો એની અંદર કંઈક ફેરફાર થવાની શક્યતા રહેલી છે। તો આ રીતે ગુણભારાંક ધરાવે છે આ પ્રકરણ। તો આપણે પ્રકરણની પ્રાસ્તાવિક માહિતી મેળવીએ। તો કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ એકમ કંઈક ધ્યેય લઈને, કંઈક ઉદ્દેશ લઈને એકમની શરૂઆત કરશે કે એનું કંઈક લક્ષ્ય હશે, લક્ષ્ય સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરે, એટલે તે માટેનું આયોજન કરશે, કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરશે, એ માટેની વ્યવસ્થા કરશે, કર્મચારીઓ લાવશે, એમને સત્તા અને જવાબદારીની સોંપણી કરશે અને બની શકે ત્યાં સુધી લક્ષ્ય સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરશે। એટલે જે પણ યોજનાઓ તૈયાર કરે છે એકમ, એ યોજનાઓ લાંબા ગાળાની હોય અથવા તો ટૂંકા ગાળાની પણ યોજનાઓ હોય। એટલે 1 વર્ષ માટે ધંધાકીય એકમે કોઈ પ્રવૃત્તિ કરવાની હોય અથવા તો લાંબા સમય સુધી તે પ્રવૃત્તિ કરવાની હોય, એવા લક્ષ્યાંકો હોય। તો એ લક્ષ્યાંકો સુધી પહોંચવા માટે જુદી જુદી પ્રક્રિયા તે હાથ ધરે છે, જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે, તે માટેની તેની વ્યવસ્થા કરે છે। પરંતુ યોગ્ય આયોજન કર્યું હોય, વ્યવસ્થા કરી હોય છતાં પણ કેટલાક અંશે તેની અંદર વિચલનો આવવાની શક્યતા રહે છે। તો તે વિચલનો દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? અંકુશ। અંકુશ દ્વારા તે વિચલનો મહદ અંશે દૂર કરી શકાય છે, અટકાવી શકાય છે, તેની અંદર સુધારા લાવી શકાય છે। એટલે અંકુશ એ ધંધાકીય એકમની અંદર છેવટનું કાર્ય છે। આયોજન છે એ પ્રથમ કાર્ય છે, અંકુશ છે એ છેવટનું કાર્ય છે। દરેક સપાટીએ અંકુશ તો રાખવાનો જ હોય છે। એટલે પ્રથમ સોપાન કોને કહેવાય છે? આયોજનને। અને છેવટનું સોપાન કયું? તો અંકુશ। કારણ કે આગળની તમામ પ્રક્રિયાઓ થઈ ગઈ હશે ત્યારબાદ તેની ઉપર અંકુશ રાખવા, એટલે તેની પર દેખરેખ રાખવા માટેની પ્રક્રિયાની જરૂરિયાત પડશે। માટે અંકુશનું કાર્ય એ છેવટનું કાર્ય બની જાય છે। આપણે સામાન્ય અર્થ લઈએ કે અંકુશનો સામાન્ય અર્થ શું? તો કોઈ પણ ધંધાકીય એકમની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે અને તેની ચકાસણી કરવાની, તેનું મૂલ્યાંકન કરવાનું અને સુધારાલક્ષી પગલાં લેવાના, જેથી યોજના મુજબ કાર્ય થાય, તેને કહેવાય અંકુશ। ત્યારબાદ હેનરી ફયોલે પણ એક વ્યાખ્યા આપેલી છે। તો હેનરી ફયોલ કહે છે કે ધંધાકીય એકમની અંદર યોજનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે, સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે, જે પણ સિદ્ધાંતો નક્કી કર્યા છે તે સિદ્ધાંતો મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં, તે તમામ બાબતોનો સમાવેશ અંકુશમાં થાય છે। એટલે જે પણ કાર્ય થઈ રહ્યા છે તેની અંદર કોઈ નબળાઈ હોય તો નબળાઈઓને શોધવામાં આવે છે, ભૂલોને શોધવામાં આવે છે અને અટકાવવામાં આવે છે, તેવું હેનરી ફયોલ કહે છે। અને બીજી વ્યાખ્યા આપી છે પીટર એફ ડ્રકર। તે શું કહે છે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય। તો આપણે જોઈએ સૌપ્રથમ એક સામાન્ય અર્થ તેનો કે અંકુશ એટલે શું।
અંકુશ એટલે એકમમાં કયા કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, તેનું મૂલ્યાંકન કરવું અને સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કાર્ય થઈ શકે. તો આ તેનો એક સામાન્ય અર્થ થયો કે અંકુશ એટલે એકમમાં કયા કયા કાર્યો, જે કાર્યો એકમે કરવાના છે, જે પ્રવૃત્તિઓ કરવાની છે તે કાર્યો થઈ રહ્યા છે તે જોવાનું કે કયા કાર્યો છે. ત્યારબાદ તે કાર્યોનું મૂલ્યાંકન કરવાનું, તેની ચકાસણી કરવાની અને જરૂર જણાય તેની અંદર કોઈ વિચલન જણાય તો સુધારાલક્ષી પગલાં લેવાના જેથી યોજનાઓ મુજબ કાર્ય થઈ શકે. તો આ તેનો એક સામાન્ય અર્થ છે. ત્યારબાદ હેનરી ફેયોલ. તો હેનરી ફેયોલ શું કહે છે કે એકમની અંદર નક્કી કરેલ યોજના મુજબ, સૂચનાઓ મુજબ, સ્થાપિત ધોરણો મુજબ કાર્ય થાય છે કે નહીં તેનો સમાવેશ અંકુશમાં થાય છે કે ધંધાકીય એકમમાં નક્કી કરેલ યોજનાઓ મુજબ, સૂચનાઓ મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ થાય છે ની ચકાસણી કરવાનો સમાવેશ અંકુશમાં થાય છે. અને તેની નબળાઈ અને ભૂલો શોધી તેને અટકાવવામાં આવે છે. તેવું હેનરી ફેયોલ કહે છે કે ધંધાકીય એકમમાં બધા જ કાર્યો નક્કી કરેલ યોજના મુજબ, જે પણ સૂચનાઓ આપવામાં આવી હોય ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી, મધ્ય સપાટીથી તળ સપાટી, તે સૂચનાઓ મુજબ કાર્ય થાય છે. અને એકમની અંદર જે નિયમો, જે સિદ્ધાંતો બનાવવામાં આવ્યા હોય તે સિદ્ધાંતો મુજબ કાર્ય થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનો સમાવેશ એમાં થાય છે અંકુશમાં, જેથી તેની નબળાઈઓ શોધી શકાય, ભૂલો શોધી શકાય અને તેને આગળ વધતી અટકાવી શકાય. તો હેનરી ફેયોલે આ પ્રમાણે વ્યાખ્યા આપેલ છે. ત્યારબાદ પીટર એફ ડ્રકરે પણ વ્યાખ્યા આપી છે, તે પણ આપણે લખીશું. તો પીટર એફ ડ્રકર કહે છે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. કોની વચ્ચે સમતુલા સાધવાની છે? તો પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ,
એટલે તમે પ્રયત્ન કરો છો પણ ક્યાં સુધી પહોંચો છો, પરિણામ તમને કેવા પ્રાપ્ત થાય છે, લક્ષ્ય સુધી પહોંચો છો કે નહીં, એ કેવું પરિણામ પ્રાપ્ત થયું, અને સાધન અને ઉદ્દેશ કે તમારા જોડે કયા કયા સાધનો છે, તે માનવી મૂડી પણ અંદર આવી જાય, યંત્રો આવી જાય, મશીનરી, મકાન, ટેકનિકલ જે પણ પ્રવૃત્તિઓ હોય તે પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. એ તમામ સાધનો અને ઉદ્દેશ સુધી પહોંચાડી શકાય તેવા સાધનો છે કે નહીં, તો તે વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. તો પીટર એફ ડ્રકરની જે વ્યાખ્યા છે તે વ્યાખ્યા MCQમાં પણ પૂછાતી હોય છે કે આ વ્યાખ્યા કોણે આપેલ છે, કે સાધનો અને ઉદ્દેશ, પ્રયત્ન અને પરિણામ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. આ વ્યાખ્યા કોણે આપેલ છે, તો પીટર એફ ડ્રકરે વ્યાખ્યા આપેલ છે. અને એક માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકાય કે પીટર એફ ડ્રકરની અંકુશની વ્યાખ્યા જણાવો. તો આ મહત્વની વ્યાખ્યા છે. તો અંકુશ માટેની આપણે 3 વ્યાખ્યાઓ જોઈએ. એક એનો સામાન્ય અર્થ જોયો, નંબર 2 હેનરી ફેયોલે આપેલ વ્યાખ્યા જોઈ, અને પીટર એફ ડ્રકરે આપેલ વ્યાખ્યા આપણે જોઈ. ત્યારબાદ જોઈએ આપણે અંકુશની કેટલીક લાક્ષણિકતાઓ. તો આપણો મુદ્દો છે અંકુશની લાક્ષણિકતાઓ. તો તેનું પહેલું લક્ષણ છે આયોજન સાથે સંબંધ. અંકુશને કોની સાથે સંબંધ છે? આયોજન સાથે. આયોજન વગર અંકુશનું અસ્તિત્વ જ નથી. કે આયોજન કરવામાં આવ્યું હશે, પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હશે, વિચાર કરવામાં આવ્યો હશે, તો તેની પર અંકુશ રાખવાની જરૂરિયાત ઊભી થશે. એટલે આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ છે. કે આયોજન એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની છે તો તેનું આયોજન કરવામાં આવે છે, તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે, એટલે કે યોજનાઓ ઘડવામાં આવે છે, અને તે યોજનાઓ મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કામ અંકુશનું છે. એટલે આયોજન અને અંકુશ એ એક સિક્કાની 2 બાજુ સમાન ગણવામાં આવે છે. એટલે તેનો આયોજન સાથેનો સંબંધ કેવો? તો 2 જોડિયા બાળકોનો અને એક સિક્કાની 2 બાજુ. ત્યારબાદ નંબર 2, દરેક સપાટીએ થતું કાર્ય. તો આયોજનનું કાર્ય છે તે શરૂઆતની અંદર કોઈ પણ કાર્ય માટેનું આયોજન કરવાનું છે, લક્ષ્ય નક્કી કરવાનું છે, યોજનાઓ ઘડવાનું છે. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે જેટલી પણ સપાટીઓ હોય છે તે દરેક સપાટીએ તે કાર્ય થોડાક અંશે થતું હોય છે. એટલે જે કાર્ય જે સપાટીએ કરવાનું છે તે સપાટીના જે પણ અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તેની પર અંકુશ રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે દરેક સપાટીએ દોરવણી આપવાની હોય, માર્ગદર્શન આપવાનું હોય, એટલે દરેક સપાટીએ અંકુશ પણ જરૂરી છે. અંકુશ હશે તો આયોજન સફળ થઈ શકશે. ત્યારબાદ નંબર 3, સતત પ્રક્રિયા. એટલે અંકુશ એક એવી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા કહી શકાય, કે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી એકમની અંદર અંકુશ રાખવો જરૂરી છે. એટલે જે પણ વસ્તુ બનાવવામાં આવે છે તે ખાદ્ય પદાર્થ હોય તો તેની ગુણવત્તા જળવાય તે જરૂરી છે. ત્યારબાદ તેની પડતર નીચે લાવવા માટે જે ખર્ચ કરવામાં આવતો હોય તે ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે, બગાડ પર અંકુશ રાખવો જરૂરી છે. એટલે તમામ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવો પડે છે. એટલે જ્યાં સુધી એકમ છે, એકમનું અસ્તિત્વ છે, એકમનો અંત નથી આવતો ત્યાં સુધી તેની દરેક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવો જરૂરી છે. માટે તે સતત પ્રક્રિયા કહેવાય છે. નંબર 4, સંચાલનનું છેવટનું કાર્ય. અંકુશનું કાર્ય એ સંચાલનનું છેવટનું કાર્ય. કેમ? કારણ કે યોજનાઓ મુજબ, આયોજન મુજબ દરેક પ્રવૃત્તિઓની શરૂઆત થાય છે. ઉદ્દેશ નક્કી કરવા માટે પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવે છે, એટલે તેનું આયોજન કરવામાં આવે. આયોજન પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવે. વ્યવસ્થા કર્યા બાદ કેટલાક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે, તેમને પોતાના હોદ્દા આપવામાં આવે, સત્તા અને જવાબદારી આપવામાં આવે, તેમને દોરવણી આપવામાં આવે, સંકલનથી કાર્ય કરે તે માટે કહેવામાં આવે. તો સંચાલનના તમામ કાર્યો થઈ ગયા બાદ અંકુશની જરૂરિયાત પડે છે.
કે જ્યાં વિચલનો પેદા થાય છે, જ્યાં કોઈ પણ નબળાઈ ઉદ્ભવે છે, કોઈ સમસ્યા પેદા થાય છે, તો તેનું નિરાકરણ લાવવા માટે અંકુશ જરૂરી છે. એટલે અંકુશ શું કરે છે કે પ્રવૃત્તિઓ પર નિયમન રાખે છે. તો અંકુશનું હાર્દ કયું? એ પણ એક પ્રશ્ન છે કે પ્રવૃત્તિ પર નિયમન રાખવાનું કાર્ય એ શું છે? અંકુશનું હાર્દ. જે એક માર્કના પ્રશ્નની અંદર પૂછી શકાય કે અંકુશનું હાર્દ કયું? તો પ્રવૃત્તિઓ પર નિયમન રાખવું એ અંકુશનું હાર્દ છે. એટલે અગાઉ તમામ પ્રવૃત્તિઓનું આયોજન થઈ જાય છે, દરેક વ્યવસ્થા થઈ જાય છે, ત્યારબાદ છેવટે તેની પર અંકુશ રાખવાનો, તેની પર દોરવણી રાખવાનો જરૂરિયાત ઊભી થાય છે. એટલે અંકુશ એક એવું કાર્ય છે, સંચાલનનું છેવટનું કાર્ય કહી શકાય. ત્યારબાદ નંબર 5, ભવિષ્ય સાથે સંબંધ. ભવિષ્ય સાથે સંબંધ. તો અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે. કેમ? કારણ કે ભૂતકાળની અંદર જે પણ કાર્યો થઈ ગયા છે, તે કાર્યોની અંદર જો કોઈ ખર્ચ વધુ થઈ ગયો હોય, બગાડ થઈ ગયો હોય, કોઈ વિચલનો પેદા થયા હોય, કોઈ સમસ્યા પેદા થઈ હોય, તો ભૂતકાળમાં તો તેનું નિરાકરણ થઈ શક્યું નથી, પરંતુ ભવિષ્યમાં આવા કોઈ પ્રશ્નો ઊભા ન થાય, આવી કોઈ સમસ્યાઓનો ઉદ્ભવ ન થાય, તે માટે તે પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવામાં આવે છે, તેની અંદર સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે, તેને બની શકે ત્યાં સુધી અટકાવવાનો પ્રયત્ન થાય છે, જેથી ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય અને લક્ષ્ય સુધી પહોંચી શકાય. માટે અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે તેમ પણ કહી શકાય. આયોજનને તો ભવિષ્ય સાથે સંબંધ છે જ, પરંતુ તેની સાથે અંકુશને પણ ભવિષ્ય સાથે સંબંધ છે, કારણ કે બંને એક સિક્કાની બે બાજુઓ છે. ત્યારબાદ નંબર 6, રચનાત્મક પ્રવૃત્તિ. એટલે અંકુશની પ્રવૃત્તિ એક એવી પ્રવૃત્તિ છે, રચનાત્મક પ્રવૃત્તિ. કેમ રચનાત્મક પ્રવૃત્તિ છે? તો એકમની અંદર જે પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે, તે પ્રવૃત્તિઓ કોણ કરે છે? કર્મચારી કરે છે. હવે કર્મચારીઓ પર અંકુશ રાખવું એટલે તેમની જે સ્વતંત્રતા છે તે છીનવી લેવું એવો અર્થ નથી થતો, પરંતુ આયોજન મુજબ, યોજનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં, જો નથી થતું તો ક્યાં માર્ગદર્શન આપવાની જરૂરિયાત છે, તે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી કાર્ય યોજના મુજબ કરી શકાય. એટલે કે અંકુશ એ નિષેધાત્મક નથી, પરંતુ વિધેયાત્મક છે, કે જ્યાં ભૂલ થાય છે ત્યાં ભૂલને અટકાવવામાં આવે છે, ભૂલ શોધવામાં આવે છે અને તેને સુધારવામાં આવે છે. એટલે અંકુશ એક એવી પ્રવૃત્તિ કહી શકાય, રચનાત્મક પ્રવૃત્તિ કહી શકાય. અંકુશ કેવી પ્રવૃત્તિ નથી? તો નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, જડ નથી, પરંતુ રચનાત્મક છે, વિધેયાત્મક છે, હકારાત્મક પ્રવૃત્તિ કહી શકાય. નંબર 7, આંતરિક પ્રક્રિયા. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે કે એકમની અંદર જે પણ બાબતો છે તે બાબતો પર અંકુશ રાખી શકાય છે, બાહ્ય પરિબળો પર અંકુશ રાખી શકાતો નથી. તો આંતરિક પરિબળો કયા? તો એકમની અંદર ખરીદીનું, વેચાણનું, નાણાકીય બાબતોનું, વહીવટી બાબતોનું, કર્મચારીઓ માટેના જે પણ પ્રશ્નો હોય છે, તો તે બધી આંતરિક બાબતો છે, એટલે એની ઉપર અંકુશ રાખી શકાય છે. પરંતુ બાહ્ય પરિબળો કે જ્યાં આગળ સરકારના નીતિ નિયમો છે, કાનૂનો છે, મંદીની પરિસ્થિતિ છે, ઇજારો છે, લોકોના મનોવલણો છે, અભિરુચિ છે, મનપસંદ નાપસંદ, એ બધી બાબતો ઉપર નિયંત્રણ રાખી શકાતો નથી, અંકુશ રાખી શકાતો નથી. માટે અંકુશ એક એવી પ્રક્રિયા છે, આંતરિક છે, એકમની અંદરના પ્રશ્નો અંકુશ દ્વારા તેને સમસ્યાનું સમાધાન કરી શકાય છે, આંતરિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય છે. નંબર 8, ગતિશીલ પ્રક્રિયા. અંકુશને ગતિશીલ પ્રક્રિયા કહી છે. કેમ? કારણ કે અંકુશને આયોજન સાથે સંબંધ છે. આયોજન એક એવી પ્રક્રિયા છે, બૌદ્ધિક પ્રક્રિયા છે, કે જેમ પરિબળોમાં પરિવર્તન આવે છે, કે બાહ્ય પરિબળોમાં કહી શકાય કે જેમ વાતાવરણ બદલાય છે, પરિવર્તન આવે છે, તેમ લક્ષ્યાંકોમાં પરિવર્તન લાવવા પડે છે, આયોજન બદલવું પડે છે. તો જેમ લક્ષ્યાંકો બદલાય છે તેમ અંકુશની પ્રવૃત્તિમાં પણ પરિવર્તન લાવવું પડે છે. અંકુશ એક એવી પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા કહી શકાય. નંબર 9,
વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ, તો અંકુશની જે પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ વ્યક્તિઓ માટે, વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિઓથી જ કરવામાં આવે છે, માટે તેને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કીધી છે કે જે પણ કાર્ય કરવાનું છે તે વ્યક્તિઓએ કરવાનું છે, તેની પર અંકુશ રાખવાનું કાર્ય પણ વ્યક્તિઓ કરે છે, સુધારાત્મક પગલાં લેવાનું કાર્ય પણ વ્યક્તિઓ કરે છે, એટલે કે કેન્દ્રમાં કોણ છે? વ્યક્તિ છે. માટે અંકુશની જે પણ પ્રક્રિયા છે, જે પ્રવૃત્તિ છે તેને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કહી છે. ત્યારબાદ નંબર 10, અંકુશ વૈદિક કે અવૈદિક? વૈદિક અને અવૈદિક. વૈદિક એટલે કે કોઈના હાથ નીચે કાર્ય કરવું, અને અવૈદિક એટલે સ્વતંત્રતાથી કાર્ય કરી શકાય. તો અંકુશની પ્રવૃત્તિને વૈદિક અથવા તો અવૈદિક પણ કીધેલી છે કે તમે સૂચનાઓ મુજબ જ કાર્ય કરો, એ અંકુશની પ્રવૃત્તિ છે. પરંતુ હાલના સમયની અંદર પરિવર્તનો સાથે તાલ મિલાવવા માટે અવૈદિક સ્વરૂપે અંકુશ રાખવાથી પણ સારા પરિણામો એકમને પ્રાપ્ત થયેલ છે. માટે અંકુશ વૈદિક અથવા તો અવૈદિક રીતે પણ હોઈ શકે છે. તો આ હતા મુદ્દા અંકુશની લાક્ષણિકતાઓના, કે આયોજન સાથે અંકુશને સંબંધ છે, દરેક સપાટીએ અંકુશની જરૂરિયાત છે, તે સતત ચાલતી પ્રક્રિયા છે, તેનો અસ્તિત્વ જ્યાં સુધી એકમનું છે ત્યાં સુધી અંકુશ જરૂરી છે, સંચાલનનું છેવટનું કાર્ય છે, સંચાલનના અગાઉના તમામ કાર્યો બાદ અંકુશ રાખવો જરૂરી બને છે. ત્યારે ભવિષ્ય સાથે સંબંધ છે કે ભવિષ્યમાં ફરી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે અંકુશ જરૂરી છે. અંકુશ રચનાત્મક છે, વિધેયાત્મક છે, નકારાત્મક નથી. તે આંતરિક પ્રક્રિયા છે, એટલે એકમની અંદર અંકુશ રાખી શકાય છે, બાહ્ય પ્રવૃત્તિઓ પર, બાહ્ય પરિબળો પર અંકુશ રાખી શકાતો નથી. ગતિશીલ છે, કારણ કે તેને આયોજન સાથે સંબંધ છે. આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા હોવાથી જેમ આયોજન પરિવર્તન લાવે છે, લક્ષ્યાંકો બદલાય છે, તેમ અંકુશની પ્રવૃત્તિ બદલાય છે, માટે તે ગતિશીલ છે. વ્યક્તિલક્ષી, તો વ્યક્તિઓ માટે વ્યક્તિ દ્વારા ચાલતી પ્રવૃત્તિ છે, એટલે તે વ્યક્તિલક્ષી છે. અને અંકુશ વૈદિક અથવા તો અવૈદિક હોઈ શકે છે. તો આપણે જોયા મુદ્દા અંકુશની લાક્ષણિકતાના. ત્યારબાદ જોઈએ આપણે અંકુશનું મહત્વ. અંકુશનું મહત્વ, તો અંકુશનું મહત્વ કેમ છે? તો દરેક એકમની અંદર અંકુશ રાખવો જરૂરી છે, કારણ કે દરેક એકમની અંદર સમસ્યાઓ રહેવાની, વિચલનો રહેવાના, નબળાઈઓ રહેવાની, માટે તેને કંઈક અંશે દૂર કરવા, તેને ઓછા કરવા માટે અંકુશ જરૂરી છે. જ્યાં કોઈ એકમની અંદર અંકુશ નથી તે એકમ શું કહેવાય છે? સારથી વિનાના રથ સમાન ગણાય છે, કે એ રથને સારથી નથી. એટલે એકમમાં અંકુશ તો જરૂરી છે કે જેના કારણે ભવિષ્યમાં તે ભૂલોનું પુનરાવર્તન થઈ શકે નહીં, ભવિષ્યની અંદર સારી રીતે ઉદ્દેશ સુધી પહોંચી શકાય, અને જે પણ વિચલનો છે તે વિચલનોનો અગાઉથી ખ્યાલ આવી શકે. તે માટે અંકુશ દરેક એકમની અંદર જરૂરી છે, માટે તેનું મહત્વ છે. તો તેનું પહેલું મહત્વ બનશે નંબર 1, ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. તો એકમની અંદર જે ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે, જે લક્ષ્ય છે, જે ઉદ્દેશ છે, તે ઉદ્દેશ સુધી પહોંચાડવા માટે અંકુશ જરૂરી છે. કેમ? કારણ કે અંકુશ ભૂલોને શોધે છે અને ભવિષ્યમાં ભૂલો ન થાય તે માટેના પ્રયત્નો કરે છે, સુધારાલક્ષી પગલાં લે છે, માટે ધ્યેય સિદ્ધિમાં તે કેવું છે? મદદરૂપ છે. નંબર 2, પ્રવૃત્તિઓ પર અંકુશ. તો ધંધાકીય એકમની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. ઉત્પાદનની પ્રવૃત્તિ, ખરીદીની પ્રવૃત્તિ, વેચાણની પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, કર્મચારીઓની પ્રવૃત્તિ, વહીવટી પ્રવૃત્તિ, આમ ઘણી બધી પ્રવૃત્તિ હોય છે. તેના કાર્ય વિસ્તારો હોય છે, તે કાર્ય વિસ્તારો પર પણ અંકુશ રાખવો જરૂરી છે, માટે તે બધી પ્રવૃત્તિઓ યોગ્ય રીતે થાય તે માટે અંકુશનું મહત્વ છે. ત્યારબાદ નંબર 3, આયોજન અસરકારક બને છે. આયોજન અસરકારક બનાવી શકાય કેવી રીતે?
તો જ્યારે કોઈ નિષ્ણાત વ્યક્તિઓ, અનુભવી વ્યક્તિઓ આયોજન કરે છે, આયોજન એટલે કે રસ્તો બતાવે છે, પરંતુ તે રસ્તા પર જતી વખતે જે પણ વિચલનો પેદા થાય છે, સમસ્યાઓ પેદા થાય છે, તે સમસ્યાઓને અટકાવીને તેની અંદર સુધારા લાવીને કાર્યને સરળ બનાવવાનું કાર્ય કોણ કરે છે? અંકુશ કરે છે. માટે આયોજનને સરળ કોણ બનાવે છે? અંકુશ. ત્યાર પછીનો મુદ્દો છે નંબર 4, પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. તો સંચાલનની ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે કે જેની અંદર આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા તમામ બાબતોનો સમાવેશ થાય છે. તો તેની અંદર સંકલન જળવાય તે માટેના પ્રયત્નો કોણ કરે છે? અંકુશ. માટે પ્રવૃત્તિઓ વચ્ચેનું સંકલન સાધવાનું કાર્ય અંકુશનું છે, જેથી પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે. નંબર 5, કાર્યોનું મૂલ્યાંકન. જે પણ કાર્યો ભૂતકાળની અંદર કરવામાં આવ્યા છે અને તે જ કાર્યો વર્તમાનમાં કરવામાં આવ્યા હોય તો તે બંનેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને જરૂર જણાય ત્યાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. એટલે કાર્યોનું મૂલ્યાંકન કરવા માટે પણ અંકુશ ઉપયોગી છે. નંબર 6, વિચલનો દૂર કરે છે. જે પણ પ્રવૃત્તિ એકમની અંદર કરવામાં આવે છે તે પ્રવૃત્તિની અંદર વિચલનો આવવાની શક્યતાઓ રહે છે. એટલે અંકુશ શું કરે છે? તે વિચલનો શોધે છે, તેની અંદર સુધારા લાવે છે. એટલે વિચલનોની અંદર ઘટાડો કરવાનું કાર્ય અંકુશ કરે છે. માટે તેનું મહત્વ છે વિચલનો દૂર કરી શકાય છે. નંબર 7, સત્તા સોંપણી માટે જરૂરી. એકમની અંદર કર્મચારીઓને, અધિકારીઓને સત્તા સોંપવામાં આવે છે. એટલે જે પણ અધિકારીને સત્તા સોંપવામાં આવી હોય, કાર્ય સોંપવામાં આવ્યું હોય તો તે યોગ્ય રીતે કરે છે કે નહીં તે જોવાનું કાર્ય તેના ઉપરી અધિકારીનું હોય છે. એટલે ઉપરી જે અધિકારી હોય છે તે સત્તાની સોંપણી કરી શકે છે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી થતી નથી. માટે તેને તેના હાથ નીચે રહેલ વ્યક્તિઓને, તેના તાબેદારો ઉપર દેખરેખ રાખવાની જરૂરિયાત હોય છે. તે સત્તા સોંપણી માટે પણ અંકુશ જરૂરી છે. નંબર 8, ભૂલોની શોધ. અંકુશનું મુખ્ય કાર્ય શું છે? વિચલનો શોધવાનું, ભૂલો શોધવાનું. એટલે જે પણ કર્મચારીઓને, જે પણ અધિકારીઓને કાર્યની સોંપણી કરવામાં આવી હોય છે તેમની પર દેખરેખ રાખવામાં આવે છે. તે કઈ ભૂલ કરે છે, ક્યાં તે નબળા છે, ક્યાં સમસ્યા પેદા થઈ છે, ત્રુટિઓ પેદા થઈ છે તે શોધવામાં આવે છે અને તેની ઉપર સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. એટલે અંકુશનું મહત્વ કયું છે? ભૂલોની શોધ કરવાનું. નંબર 9, લાંબા ગાળાનું આયોજન. જ્યારે લાંબા ગાળા માટે કોઈ લક્ષ્યાંકો નક્કી કરવાના હોય ત્યારે પણ અંકુશ જરૂરી છે. કારણ કે વર્તમાનની અંદર જે પણ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિની જોવામાં આવે છે, તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેની અંદર કેટલીક સમસ્યાઓ પેદા થઈ, જે સમસ્યાઓનો ખ્યાલ ક્યારે આવશે? અંકુશ રાખવાથી આવશે. તો જેના આધારે ભવિષ્યની અંદર કોઈ લાંબા ગાળાનું આયોજન કરવાનું હોય તો જો અંકુશ રાખ્યો હશે તો નબળાઈઓનો ખ્યાલ આવશે કે જેના કારણે લાંબા ગાળાનું આયોજન કરવું શક્ય બનશે. માટે લાંબા ગાળાના આયોજન માટે પણ અંકુશ ઉપયોગી છે. 10, દોરવણીમાં મદદરૂપ. હવે એકમની અંદર જે પણ કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે તે કર્મચારીને માર્ગદર્શન આપવું પડશે, ત્યારે જ તેમની કાર્યક્ષમતા વધશે, તેમનો ઉત્સાહ વધશે. તો અંકુશ પણ તે જ પ્રવૃત્તિ કરશે કે અંકુશ રાખતી વખતે અંકુશ કેવું છે? એક તો રચનાત્મક પ્રવૃત્તિ છે જે આપણે અગાઉ શીખ્યા. તો રચનાત્મક પ્રવૃત્તિ છે એટલે જે કર્મચારી કાર્ય કરી રહ્યો છે તે કર્મચારીને કોઈ સમસ્યા પેદા થાય છે તો તેનું નિરાકરણ લાવવામાં આવે છે, તેની અંદર સુધારા કરવામાં આવે છે, તેને માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે એક પ્રકારની દોરવણી જ આપી ગણી શકાય. એટલે અંકુશ દોરવણીના કાર્યને કેવું બનાવે છે? સરળ બનાવે છે, તેને મદદરૂપ થાય છે. 11, કાર્યક્ષમતા
નું બેરોમીટર. અંકુશને કાર્યક્ષમતાનું બેરોમીટર કેમ કહેવામાં આવે છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર અંકુશ જેટલી ચોકસાઈથી રાખવામાં આવ્યો હશે તેટલું જ સંચાલનની કાર્યક્ષમતા વધશે. માટે અંકુશને સંચાલનની કાર્યક્ષમતાનું બેરોમીટર ગણવામાં આવે છે કે અંકુશ જેટલો સારો, જેટલો ચોક્કસ, જેટલો યોગ્ય તેટલી જ એકમની કાર્યક્ષમતા વધારી શકાય છે, માટે તેનું બેરોમીટર ગણાય છે. તો આ હતા મુદ્દા અંકુશના મહત્વના. ધ્યેય સિદ્ધિ માટે મદદરૂપ થાય છે, લક્ષ્ય સુધી પહોંચાડવા માટે અંકુશ જરૂરી છે. પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય છે. એકમની અંદર વિવિધ પ્રવૃત્તિઓ હોય, ખરીદી, વેચાણ, નાણાકીય પ્રવૃત્તિઓ હોય, તેની પર અંકુશ રાખવાથી તે પ્રવૃત્તિઓ યોગ્ય રીતે કરી શકાય છે. આયોજન અસરકારક બનાવી શકાય છે કે આયોજન મુજબ દરેક કાર્ય થઈ શકે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન રાખી શકાય છે કે એકમની તમામ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવાથી લક્ષ્ય સુધી પહોંચી શકાય. કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. વર્તમાન અને ભૂતકાળની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી અને મૂલ્યાંકન કરવાથી ભવિષ્યની અંદર સુધારાલક્ષી કયા પગલાં લેવા તેનો ખ્યાલ આવે છે. વિચલનો દૂર કરી શકાય છે કારણ કે અંકુશનું કાર્ય છે વિચલનો દૂર કરવા. સત્તા સોંપણી માટે પણ તે જરૂરી છે કે જે વ્યક્તિને કાર્ય સોંપવામાં આવ્યું છે તેની પર દેખરેખ રાખવાનું કાર્ય કોણ કરે છે? તેનો ઉપરી અધિકારી. ત્યારબાદ ભૂલોની શોધ. જે પણ ભૂલો પેદા થાય છે તે ભૂલોની શોધ કોણ કરે છે? અંકુશ. માટે અંકુશ ઉપયોગી છે. લાંબા ગાળાના આયોજન, લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે, આયોજન નક્કી કરવા માટે પણ અંકુશ ઉપયોગી છે. દોરવણીમાં મદદરૂપ, કારણ કે અંકુશનું કાર્ય જ વિધેયાત્મક છે. કર્મચારીને માર્ગદર્શન આપવાનું, તેને દોરવણી આપવાનું અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય એટલે દોરવણીમાં તે મદદરૂપ થાય છે. અને કાર્યક્ષમતાનું તે બેરોમીટર છે કે એકમની અંદર જેટલી કાર્યક્ષમતાથી, જેટલું ચોકસાઈથી અંકુશનું કાર્ય થશે તેટલું જ એકમ કાર્યક્ષમ બનશે. માટે તે કાર્યક્ષમતાનું બેરોમીટર ગણી શકાય. તો આજે આપણે જોયું અંકુશનો અર્થ વિવિધ સંચાલન શાસ્ત્રીઓએ આપ્યો, એટલે હેનરી ફેયોલ અને પીટર ડ્રકરની વ્યાખ્યાઓ જોઈ. ત્યારબાદ અંકુશની લાક્ષણિકતા જોઈ અને અંકુશનું મહત્વ. તો આજનું આપણું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આજે જે મુદ્દા શીખ્યા તે ઘરે એક વખત તેનું વાંચન કરજો. ઘરે રહો, સેફ રહો.